2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી પોરબંદરની લોકસભાની સીટ ઉપરથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપી છે, જેને કારણે હાલમાં ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના લોકલ નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના લોકલ નેતાઓ એવું ઈચ્છતા હતા કે પોરબંદરના કોઈ સ્થાયી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, પરંતુ આયાતી ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે. અને એવી પણ ચર્ચા હતી કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો બદલવાની તૈયારીમાં છે. તો ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો બીજી સીટ ઉપર બદલ્યા છે, પરંતુ પોરબંદરની સીટ ઉપર આ મનસુખભાઈ માંડવિયાને યથાવત રખાયા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીના લોકલ નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. અંદરોઅંદર વિખવાદ વધી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર કદાચ આ વિરોધ વધે તો મનસુખભાઈ માંડવિયાને નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે. અને પોરબંદરની સીટ પણ એવી રહી છે કે જ્યાં કોઈ પણ ઉમેદવારને જીતવું મુશ્કેલ થઈ પડે તેવું છે. કારણ કે લોકલ વિરોધ થશે તો કોઈ પણ પાર્ટી હશે તેને જીતવું મુશ્કેલ થઈ શકે. કારણ કે પોરબંદરની અંદર લોકલ નેતાઓ નારાજ ચાલી રહ્યા છે અને અંદરોઅંદર એવી ચર્ચા વહેતી થઈ છે કે કદાચ આ લોકલ નેતાઓ નારાજ ચાલે અને કંઈ પણ ચૂંટણીમાં અને વોટિંગમાં ફેરફાર થાય તો મનસુખભાઈ માંડવિયાને કદાચ હારનો પણ સામનો કરવો પડી શકે તેવી પણ પોરબંદરની ભારતીય જનતા પાર્ટીની રાજકારણની અંદર એવી ચર્ચા વહેતી થઈ છે. તો હાલમાં તો મનસુખભાઈ માંડવિયા પોરબંદરની અંદર યથાવત છે, તેણે બદલવામાં આવ્યા નથી, જેને કારણે ભારતીય જનતા પાર્ટી કદાચ મોટું નુકસાન વેઠી શકે તેવું પણ છે. ધન્યવાદ દર્શક મિત્રો.